હીરાનો માધવ અને રાધાનો કાન, મુરલી વાગે ને ગોપી ભૂલે ભાન, નંદનો લાલ ને મા યશોદાનો વાલો, હરખની ઘડીને આનંદ છે અપાર, હૈયું પ્રતિ ગુલાલ ઉડે જે આપાર। તો તમે વિચારતા હશો કે હું આવી પંક્તિ કેમ બોલી રહ્યો છું। જી હા દોસ્તો, તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિક્રમ ઠાકોરની ન્યૂ અપકમિંગ ગુજરાતી ફિલ્મ આવવા જઈ રહી છે, જે ફિલ્મનું ટાઇટલ છે ભોળાનો ભગવાન। જી હા દોસ્તો, આ ફિલ્મની રિલીઝ ડેટ અને પોસ્ટર અનાઉન્સ આવી ગયું છે। આ ફિલ્મની રિલીઝ ડેટ છે 8 ઓગસ્ટ। ફિલ્મના રિલીઝ ડ્રોનમાં વિક્રમ ઠાકોર અને પ્રિનલ ઓબેરોય જોવા મળવાના છે। દિગ્દર્શક છે હિતેશ બેલદાર, નિર્માતા છે લાલજી બેલદાર। આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે, મોશન પોસ્ટર। આ પોસ્ટરમાં વિક્રમ ઠાકોરનો લુક ખૂબ જ ધમાકેદાર લાગી રહ્યો છે। વિક્રમ ઠાકોરના બે લુક રિવીલ કરવામાં આવ્યા છે। એક લુકમાં વિક્રમ ઠાકોર વાંસળી વગાડી રહ્યા છે અને બીજા લુકમાં વિક્રમ ઠાકોર ગુંડાને કુલ્હાડીથી મારી રહ્યા છે અને પાછળ કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ જોવા મળી રહી છે। પોસ્ટર ખૂબ જ રંગીન છે અને ખૂબ જ ધમાકેદાર બંને પોસ્ટર છે। બંને લુક પણ વિક્રમ ઠાકોરના સારા છે અને આ ફિલ્મમાં વિક્રમ ઠાકોરની સાથે પ્રિનલ ઓબેરોય જોવા મળવાના છે અને પોસ્ટર ઓવરઓલ ખૂબ જ સારું લાગી રહ્યું છે। 8 ઓગસ્ટના દિવસે જન્માષ્ટમીના તહેવારો પર આ ફિલ્મ રિલીઝ થવાની છે। રક્ષાબંધન પણ આવી રહી છે, એટલે કે રક્ષાબંધન જન્માષ્ટમીના તહેવારો પર આ ફિલ્મ રિલીઝ થવાની છે 8 ઓગસ્ટના દિવસે। તો મિત્રો, તમને આ પોસ્ટર કેવા લાગે કોમેન્ટ કરી દેજો અને આ ફિલ્મ માટે તમે કેટલા એક્સાઇટેડ છો એ પણ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો। આપણે મળીશું નવા વિડીયોની સાથે, ત્યાં સુધી જય હિન્દ।